ગુજરાત માટે આજે સૌથી મોટા એક સમાચાર છે અને સમાચાર એવા છે કે જે માત્ર નર્મદા જિલ્લાને નહીં પરંતુ આખા આદિવાસી પટ્ટાના રાજકારણને અસર કરી શકે છે। અંબાજીથી લઈને ઉમરગામ સુધી જે પણ આદિવાસી વિસ્તારો છે એ વિસ્તારોમાં કે જ્યાં આમ આદમી પાર્ટીનો સૌથી મોટો અને સૌથી પ્રભાવશાળી ચહેરો એટલે કે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને લઈને આજે સૌથી મોટો રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા ચાલી રહી છે અને એ કારણ શું છે તો કે રાજપીપળાની સેશન્સ કોર્ટે ચૈતર વસાવા સહિત તેમની ધર્મપત્ની શકુંતલાબેન અને અન્ય આરોપીઓને દોષી જાહેર કર્યા છે। હવે સૌની નજર એક જ બાબત પર છે કે આ ચુકાદો પછી ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ એની અસર શું થશે, એ ટકશે કે નહીં। શરૂઆતથી જો સમજીએ તો આ કેસ શું હતો અને શાના કારણે આજે ચૈતર વસાવાને ધારાસભ્ય પદ ખોવાનો વારો આવ્યો છે। તો ઓક્ટોબર નવેમ્બર 2023 દરમિયાન એક ઘટના બની હતી અને ઘટના હતી કે ડેડિયાપાડાના પંથકમાં વન વિભાગની જમીન પર કેટલાક સ્થાનિક ખેડૂતો દ્વારા ખેતી કરવામાં આવતી હતી। વન વિભાગના અધિકારીઓએ આ ખેતીને ગેરકાયદેસર ગણાવી એમના ઉપર કાર્યવાહી હાથ ધરી અને આરોપો મુજબ અધિકારીઓએ એ બધા જ પાકોને દૂર કર્યા અને ત્યારબાદ આ સમગ્ર મુદ્દે વિવાદ ઊભો થયો હતો। હવે આરોપો અનુસાર ચૈતર વસાવાએ વન વિભાગના કર્મચારીઓને ચર્ચા માટે પોતાના ઘરે બોલાવે છે। બેઠક દરમિયાન બંને અધિકારીઓ અને ચૈતર વસાવા વચ્ચે બોલાચાલી ખૂબ વધી જાય છે અને ફરિયાદ મુજબ ચૈતર વસાવા અને તેમની પત્ની અને તેમના સમર્થકો દ્વારા વન વિભાગના કર્મચારીઓ સાથે મારપીટ કરવામાં આવે છે। સાથે જ ખેડૂતોના જે પણ પાકના જે નુકસાનની જે ભરપાઈ હતી તેના માટે દબાણ કરવામાં કહેવામાં આવ્યું હતું। આવા એમના ઉપર આરોપ લગાવવામાં આવ્યા હતા। હવે ફરિયાદમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે સરકારી કર્મચારીઓને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી અને ચૈતર વસાવાને પોતાના હાથમાં રહેલા હથિયારથી એક રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું ચૈતર વસાવાએ। આ ફરિયાદના આધારે ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો અને એના કારણે આજે ચૈતર વસાવા આટલી મોટી પરિસ્થિતિમાં ફસાઈ ગયા છે। હવે આ આખા વિવાદને લઈને આજે પણ એમના ઉપર કેસ કરવામાં આવ્યો તો એના ઉપર કોર્ટનું કહેવાનું શું થાય છે તો 23 જૂન 2026ના રોજ રાજપીપળાની સેશન્સ કોર્ટમાં આ કેસની સુનાવણી થઈ હતી। સુનાવણી દરમિયાન કોર્ટે ચૈતર વસાવા, તેમની પત્ની શકુંતલાબેન સહિત કુલ 9 આરોપીઓને દોષી જાહેર કર્યા છે। એટલે હવે આગામી જે પ્રશ્ન જે છે કે એ છે કે આ કેસમાં જે ગુનાઓ લાગુ પડે તેમાં 3 વર્ષથી લઈને 8 વર્ષ સુધીની સજાની જોગવાઈ હોવાનું કહેવામાં આવી રહ્યું છે। એટલે હવે ધારાસભ્ય પદ પર શું એની અસર થશે એ બધાના મનમાં રહેલું છે અને અહીંથી આખી રાજકીય અને કાનૂની પ્રક્રિયા શરૂ થાય તો તમે જુઓ તો કે લોક પ્રતિનિધિત્વ અધિનિયમ કે 1951ની કલમ 8 મુજબ જો કોઈ જનપ્રતિનિધિને એવા કોઈ ગુનામાં દોષિત ઠેરવવામાં આવે કે જેમાં 2 વર્ષ કે તેથી વધુ સજાની જોગવાઈ હોય તો તેનું ચૂંટાયેલું પદ રદ થઈ શકે છે। આ અધિનિયમ કહે છે કાનૂની પ્રક્રિયા પ્રમાણે। એટલે ચૈતર વસાવા જે કેસમાં દોષિત જાહેર થયા છે તેમાં મિનિમમ 3 વર્ષની સજાની જોગવાઈ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે। એટલે કે આ મામલો સીધો ધારાસભ્ય પદને ચોક્કસ રીતે અસર કરવાનો છે। એટલે 2013 પછી આ નિયમોમાં મોટો બદલાવ કરવામાં આવ્યો હતો। જો કે 2013 પહેલાં આખા નિયમો થોડાક અલગ હતા। એટલે 2013 પ્રમાણે જો એની પરિસ્થિતિ હતી તો કે 2013 પહેલાં જે આખી પરિસ્થિતિમાં મોટો બદલાવ હતો કે એ સમયે શું કરવામાં આવતું કે સેશન્સ કોર્ટનો ચુકાદો આવ્યા પછી ધારાસભ્ય અથવા સાંસદને ઉપરની અદાલતમાં અપીલ કરવા માટે સમય મળતો હતો અને તે દરમિયાન તેમનું પદ યથાવત રહેતું હતું એ સમય સુધી જ્યાં સુધી તેઓ ઉપરની કોર્ટમાં તેઓ અપીલ કરે છે। પરંતુ 2013માં જ્યારે લિલી થોમસ વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા કેસમાં સુનાવણી
વળી વખતે કોર્ટે મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો અને એમાં નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. એટલે આ ચુકાદા મુજબ જો કોઈ ચૂંટાયેલ પ્રતિનિધિ દોષિત જાહેર થાય અને તેને 2 વર્ષ કે તેથી વધુ સજાનો ગુનો લાગુ પડતો હોય તો તેનું પદ તરત જ અસરકારક બની શકે છે, એટલે કે રદ થઈ શકે એમ છે. એટલે ત્યારબાદ તે હાઈકોર્ટ અને ઉપરની અદાલતોમાં જઈ શકે ખરી, પણ ત્યાંથી સ્ટે મળે તો આગળની સ્થિતિ બદલાઈ શકે. એટલે કે જો ચૈતર વસાવાને હાઈકોર્ટમાં જાય, ઉપરની સુપ્રીમ કોર્ટમાં જાય અને ત્યાં એમને કદાચ જો સ્ટે મળે તો એમનું ધારાસભ્ય પદ એમને પાછું મળી શકે એમ છે. પણ તકલીફ એ છે કે કાનૂની પ્રક્રિયા ખૂબ ધીમી થવાની છે અને એના કારણે ચૈતર વસાવાનું પદ એ લગભગ કાલ સુધીમાં તો ધારાસભ્ય તેઓ ના રહી શકે એવું પણ બની શકે એમ છે, કેમ કે નિર્ણય તરત લેવાઈ જશે. એટલે એમનું પદ ગયા પછી એમને જો સ્ટે તેઓ લાવી શકે તો એમનું એ પદ ચાલુ રહી શકે છે, બાકી તો એમનું પદ એ ગયેલું સમજવાનું. આવી ગુજરાતમાં અગાઉ પણ આવી ઘટનાઓ જોકે બની ગયેલી છે અને ગુજરાતમાં રાજકારણમાં પહેલીવાર આ બધું નથી થતું અને રાજકારણમાં મોટાભાગે આવું થતું જોવા મળતું જ હોય છે. આગળની તમે જુઓ તો 2019માં ધારાસભ્ય ભગા બારડને ગેરકાયદેસર માઇનિંગ કેસમાં સેન્શન કોર્ટે સજા સંભળાવી હતી. તે સમયે 2 વર્ષ અને 9 મહિનાની સજા જાહેર થતાં તેમનું ધારાસભ્ય પદ રદ કરવામાં આવ્યું હતું. બાદમાં તેઓ હાઈકોર્ટમાં ગયા અને નવેમ્બર 2019માં રાહત મળ્યા પછી તેમનું ધારાસભ્ય પદ એમને પાછું પણ મળ્યું હતું. એટલે આમ આદમી પાર્ટી માટે તમે જુઓ તો આખી જે પરિસ્થિતિ છે એ ખૂબ કપરી સાબિત થઈ રહી છે. મોટો ઝટકો આમ આદમી પાર્ટી માટે કહેવાય છે, કેમ કે ચૈતર વસાવા એ કોઈ માત્ર એક ધારાસભ્ય નથી કે માત્ર કોઈ સામાન્ય નેતા નથી. આમ આદમી પાર્ટી માટે એક એવો મોટો નેતા કે જેને આખા આદિવાસીઓનું વર્ચસ્વ મેળવી લીધું છે. 2024ની લોકસભાની ચૂંટણીમાં જ્યારે તેઓ એમને ઉમેદવારી કરી હતી એ સમયે તો એક જ ચાલે ચૈતર ચાલે એટલો મોટા નારાઓ સાથે આખા આદિવાસી ગુજરાતના આદિવાસી પટ્ટાનો એક મોટો નેતા એ ચૈતર વસાવા આજે માનવામાં આવી રહ્યો છે. અને એટલા કારણે છેક અંબાજીથી ઉમરગામ સુધી બધો જ જે આદિવાસી જે પટ્ટો છે એમાં સૌથી મજબૂત સૌથી લોકપ્રિય કોઈ ચહેરો હોય તો એ છે ચૈતર વસાવા, કે જેનો આમ આદમી પાર્ટીને મોટો ફાયદો થતો હતો. પણ હવે જ્યારે આવું બધું થયું છે, ચૈતર વસાવા આનું આખું પોલિટિકલ કરિયર હવે ખતમ થવાના આરે છે, આખું એમને જેલમાં જવું પડશે, તો સ્વાભાવિક છે કે આમ આદમી પાર્ટી માટે પણ એ મોટો ઝટકો કહેવાય. આમ આદમી પાર્ટીને એનું મોટું નુકસાન થવાનું છે. અને આ જે વસ્તુ છે કે તમે જો વિપક્ષમાં તમે છો તો તમારા ઉપર આવી અનેક સમસ્યાઓ આવી શકે એમ છે. આપણે ઘણીવાર કહીએ ને કે વિપક્ષના નેતાઓએ પોતાનો પક્ષ છોડીને ગદ્દારી કરીને ભાજપમાં જોડાઈ જાય છે, પણ એના પાછળના પણ કારણો કંઈક આવા છે. જો આજે ચૈતર વસાવા, આ એક સિમ્પલ સવાલ છે, જો ચૈતર વસાવા આજે ભાજપમાં હોત તો એમને આજે કોઈ પણ આવી સજા ન થઈ હોત, આનાથી પણ એમની પરિસ્થિતિ બેટર હોત. પણ તેઓ વિપક્ષનો એમને સાથ પકડ્યો, વિપક્ષમાં રહીને તેઓ ખૂબ સારી એવી કામગીરી પણ કરે છે, સવાલો ઊભા કરે છે, સરકાર સામે ઘણા બધા એવા સવાલો કર્યા છે. એટલે એમનું કામગીરી સારી હતી, મજબૂત ચહેરો હતો અને એને દબાવવા માટે આવા જ ષડયંત્રો અપનાવતા હોય છે. એટલે ક્યાંક ચૈતર વસાવા ખૂબ ગરમ તો થઈ જ જતા હોય છે, પણ હવે જોવાનું રહેશે કે તેઓ હાઈકોર્ટમાંથી એટલે કે સુપ્રીમ કોર્ટમાંથી તેઓ હવે કંઈ સ્ટે લાવી શકે છે કે નહીં, એમના ધારાસભ્ય પદ ઉપર હવે શું અસર થાય છે એ હવે આવનારા સમયમાં જોવાનું રહેશે. તમારું શું માનવું છે આ વિષય ઉપર એ નીચે કોમેન્ટમાં જરૂર લખજો.